વાહનનો મેમો ગમે તેટલા રૂપિયાનો હશે, હું એમાંથી પણ તમને 2 થી 4 હજાર રૂપિયા ઓછા કરાવી આપીશ. તમે બધું મારા પર છોડી દો. તમારા વાહનનો મેમો આવ્યો હોય અને તમને કોઈ આવું કહે તો લાલચમાં આવી રૂપિયા આપી ન દેતા, નહીં તો રૂપિયા પણ જશે અને દંડ પણ તમારે ભરવો પડશે. કેમ? જાણવા માટે જુઓ આ રિપોર્ટ. શું તમારે 8 કે 10 હજારનો મેમો આવ્યો છે? અમદાવાદ આરટીઓએ તમને જેટલાનો મેમો મોકલ્યો છે, શું તમારે એ મેમોની રકમમાંથી 2 કે 4 હજાર ઓછા ભરવા છે? તો ચિંતા ના કરતા, હું છું ને, હું આરટીઓનો એજન્ટ છું. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના સકંજામાં ઊભો રહેલો આ શખ્સ આવી જ રીતે ઓળખ આપતો અને પડાવતો પૈસા. અમદાવાદમાં આરટીઓના નકલી એજન્ટની ધરપકડ. આરટીઓના મેમોની નકલી રસીદ બનાવતો આરોપી, મેમોની નકલી રસીદના આધારે પડાવતો રૂપિયા. અમદાવાદના વસ્ત્રાલ આરટીઓ બહાર મેમોની બોગસ રસીદ બનાવનાર સમીર અંસારી નામના શખ્સની ધરપકડ કરાઈ છે. આરોપીએ બનાવેલી બનાવટી રસીદ જપ્ત કરાઈ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ જાય ત્યારે દરેકના મહેમાનની જે કિંમત અલગ અલગ હોય, એમાં એ મહેમાનથી 2-3 હજાર ઓછા રૂપિયા કહીને તે લોકોને લાલચ આપીને આ રીતના પોતાની જાળમાં ફસાવતો હતો. હાલની પ્રાથમિક તબક્કે કોઈ પણ આરટીઓના કર્મચારીને કોઈ સંડોવણી જોવા નથી મળતી અને વધુ પૂછપરછમાં જો કોઈ પણ ધ્યાને આવશે તે બાબતમાં કાર્યવાહી કરવામાં આવશે. કેવી રીતે નકલી રસીદનો થયો પર્દાફાશ? આરોપી કેવી રીતે બનાવતો નકલી રસીદ? વસ્ત્રાલ આરટીઓના વિષ્ણુ ભરવાડ નામના જુનિયર ક્લાર્કે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 21 જૂનના સવારના સમયે વસ્ત્રાલ આરટીઓમાં ક્લાર્ક પાસે એક વાહન ચાલક આવ્યો. તેણે આરટીઓના દંડ ભર્યાની રસીદ તેમજ અન્ય ડોક્યુમેન્ટ આપ્યા, જે જોતા તે રસીદમાં ગુજરાતીમાં સિક્કો મારેલો હતો અને સહી કરી હતી. બસ આ જ ભૂલ સમીરને ભારે પડી, કારણ કે આરટીઓમાં અંગ્રેજીમાં સિક્કો મરાય છે, જેથી ક્લાર્કે પૂછતા વાહન ચાલકને તે રસીદ બાપુનગરના સમીર અંસારી નામના યુવકે બનાવી આપી હોવાનું જણાવ્યું. જે વ્યક્તિ આરટીઓના ચલણની દંડની રકમ ભરવા આવ્યો હતો, તેમાં અંદાજે 8 હજારનો દંડ ભરવાનો હતો. જો કે આરોપીએ 4,500 રૂપિયા લઈ ખોટા સહી સિક્કા કરી નકલી રસીદ બનાવી આપી હતી. વાહન ચાલક તે રસીદને અસલી સમજી આરટીઓમાં લઈ આવ્યા. ત્યાં આ નકલીના ખેલ પરથી પડદો ઊંચકાયો. એ દરમિયાન આ મેમો લઈને વ્યક્તિ જ્યારે આરટીઓમાં જાય છે ત્યારે ત્યાં આરટીઓના જે ક્લાર્ક છે તેને ધ્યાનમાં આવતા એને જોતા જે ત્યાં સિક્કો મારેલો હતો, જે ગુજરાતીમાં મારેલો હતો, પણ હાલમાં જે મેમો ઉપર સિક્કો મારવામાં આવે છે એ અંગ્રેજીમાં મારવામાં આવે છે. આ જોતા તેને શંકા કરી. ત્યારબાદ તેને મેમો જોતા ખોખરા પોલીસ સ્ટેશનમાં તેને ખોખરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. ત્યારબાદ જે વ્યક્તિ હતો, જે વાહન ચાલક, તેની પાસેથી જે એજન્ટ હતો એનો મોબાઈલ નંબર લઈને જે વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી બાપુનગર વિસ્તારનો રહેવાસી છે. વસ્ત્રાલ આરટીઓ બહાર વર્ષ 2015 થી એજન્ટ તરીકે કામ કરે છે. આરોપીએ જે વાહન ચાલકોને આરટીઓના ચલણ મળ્યા હોય તેવા લોકોને શોધતો, ચલણની રકમ ઓછી કરવાની લાલચ આપતો. તે ચલણ મેળવી પોતાના ફોનમાં આરટીઓની નકલી રસીદ બનાવી પૈસા પડાવતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને અત્યાર સુધી 4 થી 5 વખત આવા ગુનાઓમાં ઝડપાઈ ગયો છે. હાલમાં જ પાસા કાપીને બહાર આવ્યો હતો. પૈસાની જરૂર હોવાથી તેણે છેલ્લા 20 દિવસમાં 15 થી 20 લોકો પાસેથી આ રીતે નકલી ચલણ બનાવી પૈસા પડાવ્યા, જેથી આ સમગ્ર મામલે તેની પાસેથી સિક્કો અને અન્ય મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરાઈ છે. તેણે એવું જણાવ્યું કે હું તને સસ્તામાં એનો મેમો ભરી આપીશ અને ત્યારબાદ તેની જોડે મેમો લે છે. મેમો લીધા બાદ તે પોતાના ફોનમાં પીડીએફ એડિટ કરીને આરટીઓની ખોટી રસીદ જનરેટ કરે છે. ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાઈને એમાં તે જાતે જ સહી કરીને પેલા વ્યક્તિને આપે છે ને એવું જણાવે છે કે તારો જે મેમો તે મેમો આરટીઓમાં ભરાઈ ગયો છે.
મેમોની રકમ ઓછી કરવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવનાર સમીરને તો પોલીસે પકડ્યો છે, પરંતુ મેમો ઓછો ભરવો પડે તેવી લાલચમાં કેટલાક લોકો આવા લેભાગુ તત્વોની જાળમાં ફસાઈ જતા હોય છે। ત્યારે જો તમારા ઘરે પણ આરટીઓનો કોઈ મેમો આવ્યો હોય તો પૈસા ઓછા ભરવાની લાલચમાં સમીર જેવા તત્વોની ચાલમાં ન ફસાતા, નહીં તો પૈસા ગુમાવવા પડશે અને દંડ પણ ભરવો પડશે। પ્રદીપ કચિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।